કે આપણે તે પરમ તત્વજ્ઞાન પ્રગટ કરતો શ્લોક જોઈશું, જે ગઈકાલના રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સ્પષ્ટ કરે છે. જે સાધક આ શ્લોકના મર્મને સમજી લે છે, તે સંસારના તમામ માનસિક બંધનો અને ચિંતાઓમાંથી સદા માટે મુક્ત થઈ જાય છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 27માં આપણે એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક પડદો ઉઠાવ્યો કે વાસ્તવમાં બધા જ કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે, પણ અહંકારથી મૂઢ બનેલો માણસ મેં કર્યું એમ માનીને બંધાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 28, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે તત્વજ્ઞાની, સત્યને જાણનારો પુરુષ છે, તે ગુણો અને કર્મોના વિભાગને કઈ દ્રષ્ટિથી જુએ છે કે જેના કારણે તે ક્યારેય મોહિત કે દુઃખી થતો નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. 28. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પરંતુ હે મહાબાહો, વિશાળ ભુજાઓવાળા અર્જુન, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો જ્ઞાની પુરુષ, બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, ઇન્દ્રિયો જ પોતાના વિષયોમાં પ્રવૃત્ત થઈ રહી છે, એવું સમજીને તેમાં આસક્ત થતો નથી. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન અર્જુનને કયા વીરતાસભર નામથી સંબોધે છે? જવાબ: મહાબાહો, હે મહાન ભુજાઓવાળા પરાક્રમી અર્જુન. 2. તત્વવિત્ત એટલે કોણ? જવાબ: સૃષ્ટિ, શરીર, આત્મા અને પરમાત્માના વાસ્તવિક સત્યને, તત્વને જાણનારો જ્ઞાની. 3. તત્વજ્ઞાની પુરુષ કયા બે વિભાગોને બરાબર ઓળખે છે? જવાબ: ગુણકર્મ વિભાગયો, ગુણોનો વિભાગ અને કર્મોનો વિભાગ. 4. જ્ઞાની પુરુષની પાકી સમજણ શું હોય છે? જવાબ: ગુણા ગુણેષુ વર્તન્તે, પ્રકૃતિના ગુણો જ પોતાના ગુણોમાં, વિષયોમાં કાર્ય કરી રહ્યા છે. 5. આ સત્યને જાણીને જ્ઞાનીની સ્થિતિ કેવી થાય છે? જવાબ: ન સજ્જતે, તે કર્મોના પરિણામ કે અહંકારમાં ક્યાંય આસક્ત કે મોહિત થતો નથી. 6. ગુણો ગુણોમાં વર્તે છે એટલે વ્યાવહારિક રીતે શું? જવાબ: આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું, મન વિચારવાનું અને ઇન્દ્રિયો કર્મ કરવાનું, આ બધું કુદરતની વ્યવસ્થા છે, તેમાં આત્મા અલિપ્ત છે. 7. આ શ્લોક આપણને કઈ મોટી ભ્રમણામાંથી બહાર કાઢે છે? જવાબ: કે પદાર્થો અને ઇન્દ્રિયોના આકર્ષણ પાછળ આપણો આત્મા નથી, પણ પ્રકૃતિના ગુણો, સત્વ, રજસ, તમસની રમત છે. 8. મત્વા શબ્દનો અર્થ શું થાય? જવાબ: મનમાં પાકો સ્વીકાર કરીને અથવા બરાબર જાણીને. 9. સામાન્ય માણસ અને તત્વજ્ઞાની વચ્ચે મુખ્ય ફેર શો છે? જવાબ: સામાન્ય માણસ કર્મ સાથે અહંકાર જોડે છે, જ્યારે તત્વજ્ઞાની માત્ર સાક્ષી ભાવે પ્રકૃતિની ક્રિયાને જુએ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 28મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ઇન્દ્રિયો અને મનના આકર્ષણનું વિજ્ઞાન, અન્ડરસ્ટેન્ડિંગ ધ સાયન્સ ઓફ એટ્રેક્શન. જીવનમાં ઘણીવાર આપણે કોઈ ભૌતિક વસ્તુ, પદ કે આકર્ષણ પાછળ આંધળી દોડ મૂકીએ છીએ અને પછી અસંતોષ કે ક્રોધનો ભોગ બનીએ છીએ. આ શ્લોક આપણને સમજાવે છે કે જ્યારે મન કે ઇન્દ્રિયો બહારના વિષયો તરફ ખેંચાય, ત્યારે એવું સમજવું કે આ ગુણોની ગુણો તરફની સહજ પ્રક્રિયા છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાથી આપણે ભાવનાત્મક ઉતાર ચઢાવથી બચી શકીએ છીએ અને આપણી બુદ્ધિ સ્થિર બને છે. 2. કર્તાપણાના ભારથી મુક્તિ. ફ્રીડમ ફ્રોમ ધ બર્ડન ઓફ ડુઅરશિપ. એક કુશળ પ્રોફેશનલ, વાયરમેન કે લીડર તરીકે જ્યારે આપણી પાસે કોઈ મોટી તકનીકી જવાબદારી હોય, ત્યારે સફળતા કે નિષ્ફળતાનો અતિશય ભાર આપણા મન પર આવી જાય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણું 100% યોગદાન આપીએ, પણ એ સત્ય હંમેશા યાદ રાખીએ કે આપણી અંદર રહેલી ક્ષમતા, ઊર્જા અને સાધનો પ્રકૃતિની દેણ છે. આ સમજણથી અહંકાર ઓગળે છે અને આપણી કાર્યશૈલીમાં એક અદ્ભુત હળવાશ, રિલેક્સેશન આવે છે. 3. અનાસક્ત કર્મવીર બનવું. લિવિંગ વિથ ડિટેચ્ડ એક્સલન્સ. ન સજ્જતે માઇનસ આસક્ત ન થવાનો અર્થ એ નથી કે દોડધામ છોડીને કામચોર બનવું. એનો સાચો અર્થ એ છે કે સંસારના રણમેદાનમાં પૂરી તાકાત અને કુશળતાથી લડવું, પણ અંદરથી હંમેશા અલિપ્ત રહેવું. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ એવી માનસિક મજબૂતી મેળવવાનો છે કે બહાર ભલે ગમે તેટલી હલચલ હોય, પણ આપણી આંતરિક શાંતિ ક્યારેય ભંગ ન થાય. આ સાક્ષી ભાવ જ જીવન જીવવાની સાચી કળા છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. પ્રકૃતિના ગુણો જ પોતાની મેળે ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરી રહ્યા છે, આત્મા તો માત્ર સાક્ષી છે. 2. ગુણ અને કર્મના આ વિજ્ઞાનને જાણનારો મનુષ્ય
ક્યારેય અહંકાર કે મોહના બંધનમાં પડતો નથી. 3. કર્તવ્ય પથ પર પૂરા સમર્પણ સાથે ચાલવું અને પરિણામથી અલિપ્ત રહેવું એ જ જીવનનો સાચો શ્રેય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 29, જેમાં ભગવાન સમજાવશે કે જે લોકો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થઈને કર્મોમાં ડૂબેલા છે, ઓછી સમજણવાળા છે, તેમના પ્રત્યે જ્ઞાની પુરુષે કેવો કરુણાભાવ રાખવો જોઈએ અને શા માટે તેમની શ્રદ્ધા ડગાવવી ન જોઈએ. આ અદ્ભુત સામાજિક મનોવિજ્ઞાન સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.